ગુડ મોર્નિંગ ક્લાસ. આપણે આપણા થર્ડ ટોપિક ઉપર 15.1.3 થર્ડ ટોપિક ઉપર આપણે જે ભણ્યા કે પાકની જાતમાં સુધારણા, પાકના ઉત્પાદનમાં સુધારણા, અને હવે આપણે આપણા થર્ડ ટોપિક પાકની સુરક્ષાનું પ્રબંધન એટલે કે તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરવાનું છે તે ટોપિક ઉપર આવી ગયા છીએ. પછી આના પછીના ટોપિક આવશે વનસ્પતિ નહીં પણ મત્સ્ય ઉછેર, મરઘા પાલન, પશુપાલન, કઈ રીતે ઈંડા વગેરેની વચ્ચેનું મધમાખી ઉછેર ને એ બધાનો આવશે. વનસ્પતિ સુધીનું આપણે તેમની સુરક્ષાનું કેન્દ્ર કઈ રીતે કરવાનું, વનસ્પતિ પાક સુરક્ષા કઈ રીતે કરવાની તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તમે જોયું હશે કે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતા ઘણા બધા કીટકો હોય, નીંદણ હોય, જંતુનાશક જંતુઓ તેવા હોય, બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, દરેક વાયરસથી તો અત્યારે આપણે બધા પરિચિત જ છીએ બહુ સારી રીતે. તો એ બધા છે પાકને નુકસાન પહોંચાડતા હોય છે. વનસ્પતિ, ફૂગ છે, બેક્ટેરિયા છે, નીંદણ છે, કીટકો છે, તેવા જાતના કીટકોની પહેલા જ મેં તમારી સાથે વાત કરી હતી કે હરિયાણામાં કેવી રીતે તીડ આવી ગયા હતા, ગ્રાસ હોપર જેને ઇંગ્લિશમાં કહેવાય. તો તે દરેક છે તે વનસ્પતિઓને ખૂબ જ નુકસાન પહોંચાડતા હોય છે. તો આ બધા માટે આપણે એક નિયંત્રણ લાવવું પડે, કારણ કે આવી જ રીતે તે પાકને નુકસાન પહોંચાડે તો એ કઈ રીતે ચાલે, તો તેના માટે આપણે એક નિયંત્રણ પદ્ધતિ લાવવી પડે. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે પાકને નુકસાન પહોંચાડે છે. તો ખેતરોમાં પાકને નુકસાન નીંદણ અને કીટક જંતુઓથી થાય છે. નીંદણ એક અનાવશ્યક વનસ્પતિ છે કે જે પાકની સાથે સાથે ઉગી જાય છે અને પાકના ખોરાક સ્થાન, તેના પ્રકાશને સ્પર્ધા કરે છે. તેનું ખોરાકનું સ્થાન હોય તેની સાથે સ્પર્ધા કરે, પ્રકાશ જેટલું મેળવવાનો હોય તે પોતે મેળવી લે, પોષક તત્વો પોતે મેળવી અને પાકની વૃદ્ધિ અટકાવે છે. તો નીંદણ છે એ વનસ્પતિની સાથે જ ઉગે છે, એક અનાવશ્યક વનસ્પતિ હોય છે કે જે ઘણી બધી રીતે અને જે પણ વસ્તુ વનસ્પતિને મળવી જોઈએ તે બધી પોતે લઈ અને વનસ્પતિ આપણે જે પાક જોતો હોય તેને નુકસાન પહોંચાડે છે. તો આપણે જોશું કે નીંદણ એ અનાવશ્યક વનસ્પતિ છે. નીંદણ શું છે તો કે એક અનાવશ્યક વનસ્પતિ છે. ફોર એક્ઝામ્પલ ગાડારિયું એટલે કે ઝેન્થિયમ. આ બધા મેં અહીંયા કાઉન્સમાં જે લખ્યા છે તે ઇંગ્લિશ નામ છે. તો એવું નથી કે એક્ઝામમાં તમને ગુજરાતી નામમાં જ પૂછાય કે આમાંથી નીચેમાંથી નીંદણ કોણ છે, તો તેમાં તમે ઝેન્થિયમ પણ લખેલું હોય. તો ઝેન્થિયમ એટલે ગાડારિયું, ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ, ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ, મોથા એટલે સાયપેરિનસ રોટુન્ડસ, અને ચીલ આ તમારી બુકમાં નથી પણ છતાંય મેં તમને લખાવી એક્ઝામમાં પૂછાઈ શકે, સેનોપોડિયમ એલ્બમ. તો આ બધી જે છે એ સ્પીસીસ છે અને આ એની સબ સ્પીસીસ છે, એટલે જાતિ અને પ્રજાતિ છે. તો આ સ્પીસીસ એન્ડ જીનસ છે. આ એની જાતિ, સોરી, સ્પીસીસ એટલે જાતિ અને જીનસ એટલે પ્રજાતિ. તો આ બધી તેની જાતિ અને પ્રજાતિ છે. ચીલ, મોથા, ગાજરઘાસ, ગાડારિયું, ઝેન્થિયમ, પાર્થેનિયમ, ફોપેરિયમ રોટુન્ડન્સ અને ફોપેરિયમ એલ્બમ. તો આ બધી નીંદણ છે, જે ગાજરઘાસ, ગાડારિયું, મોથા, ચીલ, તો આ બધી એના નીંદણના એક્ઝામ્પલ છે કે તે વનસ્પતિઓ સાથે ઉગી જાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે. મેં તમને કીધું એ જ રીતે કે તે પાકના સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે, કે જ્યાં ખોરાકનું સ્થાન હોય ત્યાં પોતે જ એ સ્થાન મેળવી લે અને પ્રકાશ મેળવી લે, તો તેની સાથે સ્પર્ધા કરે છે. જે વનસ્પતિ આપણને મતલબ જે બધું પાક છે, હમણાં આપણે ઘઉંનો પાક ઉગાડ્યો, જે વસ્તુ ઘઉંને મળવી જોઈએ ઘઉંના પાકને, તે વનસ્પતિ નીંદણ તેની જગ્યાએ ગાજર ઘાસ છે એ ઉગી અને તે બધું પોષણ મેળવી લે છે, પણ તે છે તો અનાવશ્યક વનસ્પતિ, તેનાથી આપણને કોઈ ફાયદો તો નથી થવાનો. અને તે દરેક પોષક તત્વો મેળવી અને પાકની વૃદ્ધિને શું કરે છે તો કે અટકાવે છે. તે પોષક તત્વો, જો ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વો વિશે વાત કરી આપણે કે પોષક તત્વો વગર પાકની વૃદ્ધિ, દર, તેનું પ્રજનન, તેનો વિકાસ શક્ય જ નથી. તો તે દરેક પોષક તત્વ છે જે અનાવશ્યક વનસ્પતિ નીંદણ છે તે મેળવી અને પાકની વૃદ્ધિને અટકાવી દે છે, કારણ કે પોષક તત્વ વગર તો વૃદ્ધિ શક્ય જ નથી. તો આ વાત કરીએ આપણે નીંદણની. હવે આપણે વાત કરીએ કીટક જંતુઓની. કીટક જંતુઓ પણ પાકને નુકસાન પહોંચાડે છે. કઈ રીતે, તો આપણે જોયું એક્ઝામ્પલ તમને કીટક જંતુઓના નથી આપેલા, પણ મેં તમને 4 એક્ઝામ્પલ નીંદણના અને 4 એક્ઝામ્પલ કીટક જંતુઓ એટલે કે કીટક જંતુમાં તીડ, જે આપણે હરિયાણાની વાત કરીએ એટલે ગ્રાસ હોપર ઇંગ્લિશમાં કહેવાય. તીડ છે, ઉધઈ તો આપણે ઘરમાં જોશો તો કે લાકડામાં ઊભી ચડી જાય, એ ઉધઈ એટલે ટર્માઇટ્સ કહેવાય. જંતુ મોથસ અને લોકસ. લોકસ એ ઇંગ્લિશ જ નેમ છે, એમાં નામ લખાવ્યું તેમ નાના નાના જંતુઓ ટાઈપ. આ બધા છે ને બહુ નાની નાની સાઈઝમાં હોય પણ નુકસાન ખતરનાક કરી નાખે. તો જંતુ, ઉધઈ, તીડ એટલે ગ્રાસ હોપર, ટર્માઇટ્સ, મોથસ અને લોકસ એ કીટક જંતુઓના એક્ઝામ્પલ છે. હવે કીટક જંતુઓ છે એ 3 રીતે પાકને, વનસ્પતિને નુકસાન કરી શકે છે. કઈ 3 રીતે, તો કે મૂળ અને પ્રકાંડ, પર્ણને કોતરી નાખે. મૂળને કોતરી નાખે, પ્રકાંડ છે, પર્ણને કોતરેલા હોય. અમુક જગ્યાએ વનસ્પતિઓ જોતા હશો કે જ્યાં રોગો લાગુ પડ્યા હોય તો ત્યાં કીટકોને તે
પાન હોય તેનાથી અડધેથી જંતુઓ જેમ કટાઈ ગયેલા હોય, આખું પાનનો શેપ ન હોય પણ અડધેથી કટ થયેલો પાનનો શેપ હોય, આવું આપણે ઘણીવાર ઓબ્ઝર્વ કરતા હોય છે. તો તે શું હોય તો કે તે કીટક જંતુઓ છે તે પાકને નુકસાન પહોંચાડતા હોય છે. કોષોનો કોષરસ ચૂસી લે છે, એટલે કોષમાં વનસ્પતિના કોષમાં જે કોષરસ હોય તેને જ ચૂસી લે, એટલે વનસ્પતિ આગળ પ્રક્રિયા જ કરી ન શકે. કોષરસ જ વયો જાય તો વનસ્પતિ આખી નિર્જીવ થઈ જાય અને સંકોચન પામી જાય અને પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. અમુક વાર આપણે પપ્પા મમ્મી ઘરે શાકભાજી લઈ આવતા હોય, આપણા દાદા દાદી છે કે કોઈ પણ ઘરે, તો તમે જોશો કે અમુક ફ્રૂટ્સમાં છે ને આમ પહેલેથી દાંત ભરેલા હોય છે. આપણે એમ કહીએ, મમ્મી એમ કે આને જાત બહાર ફેંકી આવ. શું કરવા માટે? કારણ કે તેમાં જંતુઓનું જે આક્રમણ થયું હોય તો એ ફળોમાંથી છિદ્ર કરે અને એમાંથી રસ જે હોય એનો ચૂસી લે અને ખાઈ જાય. તો આવી રીતે તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે અને પાક ઉત્પાદનતા ઘટાડી નાખે છે. અંતે આ નીંદણ, કીટક જંતુઓ છે, બેક્ટેરિયા, ફૂગ, આ બધાનું કાર્ય છે કે અંતે એ પાક ઉત્પાદકતા ઘટાડી નાખે છે, આપણને નુકસાન કરે છે પાકમાં, અને ઘણીવાર તેમાં ખૂબ જ મોટું નુકસાન પણ થાય છે. તો હવે આપણે બુકમાં જોશું કે કઈ રીતે તે નુકસાન પહોંચાડે છે. ખેતરોમાં પાકને નીંદણ, કીટકો, જંતુઓ અને રોગોથી નુકસાન થતું હોય છે. જો સમયે નીંદણ અથવા જંતુનાશકોનું નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને ખૂબ જ મોટું નુકસાન થાય છે. નીંદણ ખેતી ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિ છે, ફોર એક્ઝામ્પલ ગાડારિયું, ગાજર ઘાસ, મોથા, સાયપેરિયનસ, રોટુન્ડન્સ, એ દરેક રીતે એક્ઝામ્પલ મેં તમને આપ્યા. તે નીંદણ ખોરાક, સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. પોષક તત્વો મેળવી પદાર્થની પાકની વૃદ્ધિ ઓછી કરી નાખે છે, એટલે તેની વૃદ્ધિ અટકાવે છે. એટલા માટે સારી ઉપજ અને પ્રારંભિક અવસ્થામાં જ મેળવવા માટે ખેતરોમાંથી નીંદણને કાઢી નાખવામાં આવે છે. સામાન્ય રીતે કીટક જંતુઓ 3 પ્રકારે વનસ્પતિ પર આક્રમણ કરે છે. કીટક જંતુઓના એક્ઝામ્પલ નથી લખેલા પણ તમે લખી લેજો. મૂળ, પ્રકાંડ, પર્ણોને કોતરી નાખે છે. વિવિધ ભાગ વનસ્પતિના વિવિધ ભાગોમાંથી, કોષોમાંથી રસ ચૂસી લે છે અને પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. આ પ્રકારે તે પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડી નાખે છે. અંતે આ બધાનું કાર્ય શું છે તો કે પાક ઉત્પાદકતા ઘટાડવા. મોલાનો દુશ્મન હોય, એનિમી હોય તો એની જેમ એ લોકોને ખાલી બસ નુકસાન જ પહોંચાડવાનું કાર્ય છે. બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા રોગકારકો દ્વારા પણ વનસ્પતિને ખૂબ મોટું નુકસાન થાય છે. તે ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય છે. આપણે જોયું કે હવામાં બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અત્યારે હાજર છે. હવાથી એરબોર્ન ડિસીઝ હોય છે આ બધા. તો પાણીમાં આટલા જંતુઓ હોય છે, હવામાં હોય છે, ભૂમિમાં, તો દરેક જગ્યાએ એવા જંતુઓ હાજર હોય છે અને આ માધ્યમો દ્વારા જ તે વનસ્પતિઓમાં ફેલાય છે. હવે આપણે વનસ્પતિને એવું તો નથી કે હવાથી દૂર કરી નાખીએ, શક્ય જ નથી. પાણીથી દૂર કરી નાખીએ, શક્ય નથી. ભૂમિમાંથી દૂર કરી નાખીએ, શક્ય જ નથી. તો આ દરેક જગ્યાએ વાયરસ, ફૂગ, બેક્ટેરિયા છે, માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મજીવો વગર જીવન શક્ય જ નથી. એટલે તમે આપણા બોડીમાં 10⁻12 સેલ હોય અને 10⁻14 માઇક્રો ઓર્ગેનિઝમ હોય. ધીસ ઇઝ ધ ફેક્ટ. તમને અમારા સરે આ વાત કરી હતી કે આપણા બોડીમાં 10⁻12 સેલ્સ હોય ને 10⁻14 માઇક્રો ઓર્ગેનિઝમ, જેને શોર્ટ ફોર્મમાં MOF લખાય. માઇક્રો ઓર્ગેનિઝમ એટલે સૂક્ષ્મજીવો હોય છે. તો એના વગર આપણું જીવન શક્ય જ નથી. આ એમાં માઇક્રોબાયોલોજીસ્ટ એટલા માટે હું તમને કહું છું કે માઇક્રો ઓર્ગેનિઝમ વગર જીવન શક્ય નથી. તે હેલ્પફુલ પણ છે અને હાર્મફુલ પણ છે, પણ ભૂમિ, પાણી અને હવા વગર તો આપણે શક્ય નથી અને તેના દ્વારા જ વનસ્પતિઓમાં રોગો ફેલાય છે. તો હવે આપણે આગળ જોઈશું કે કઈ રીતે આ નીંદણ અને કીટકોથી આપણે નિયંત્રણ મેળવવાનું છે, તેના વિશે આપણે આગળ ચર્ચા. કઈ રીતે નીંદણ અને કીટકો છે તે વનસ્પતિઓ પર આક્રમણ કરે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે. તો હવે આપણે જોવાનું છે કે કઈ રીતે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ નીંદણ અને કીટકો, જંતુઓ અથવા એના ઉપર. તો આપણે નીંદણ અને કીટકો પર નિયંત્રણ મેળવવા માટે જંતુનાશક, ફૂગનાશક અને નીંદણનાશક દવાઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આ એક મોસ્ટ અફોર્ડેબલ રીત છે કે જેનાથી આપણે આ પેસ્ટિસાઇડ્સ તેને ઇંગ્લિશમાં કહેવાય કે આપણે જંતુનાશક, ફૂગનાશક અને નીંદણનાશક દવાઓનો ઉપયોગ કરી અને વનસ્પતિઓનું રક્ષણ કરી શકીએ છીએ. તો તેથી વનસ્પતિઓ પર જે પણ કીટકો કે વનસ્પતિઓ અથવા પાક ઉપર આપણે બીજ ઉપર તેના પર આ જંતુનાશક દવાઓનો છંટકાવ કરી દઈએ તો તેનાથી તેનો નાશ થાય છે. પણ તેના ફાયદા પણ છે, એવી જ રીતે ગેરફાયદા છે. તો આપણે જોશું કે નીંદણ, કીટકો અને રોગો પર નિયંત્રણ જુદી જુદી રીતો દ્વારા કરી શકાય છે. આમાં સૌથી વધુ પ્રચલિત રીત કઈ છે તો કે જંતુનાશક, ફૂગનાશક અને કીટકનાશક, ક્રિમિનાશક દવાઓનો રસાયણો. આ એક રાસાયણિક દવા હોય છે, તેનો ઉપયોગ છે. આ રસાયણોના પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે છે. એટલે પાકની જે વનસ્પતિઓ તેના પર મેં તમને કીધું આવી રીતે સ્પ્રિંકલ છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરાય છે. પરંતુ તેઓનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
મેં વાત કરી તમને જેવી રીતે કે આનો દવાઓનો મેં એટલે જ વર્ડ લખ્યો છે કે યોગ્ય ઉપયોગ. અમુક માત્રાથી વધારે માત્રામાં આપણે જો તેનો ઉપયોગ કરીએ સોરી તે આપણા માટે નુકસાનકારક છે. કારણ કે આપણે જેમ છંટકાવ કરતા અમુક જગ્યાએ તમે જોઈ શકે છે ખેતરોમાં ખેડૂતો હોય આવી રીતે આમ દવાનો છંટકાવ કરી મોઢે માસ્ક અને બધું રૂમાલ બાંધી અને એવી રીતે કરતા હોય છે. પણ તેના ફાયદાની સાથે ગેરફાયદા છે. કોઈ પણ વસ્તુ આપણે દવાઓ રસાયણોનો યુઝ કરીએ તો તેના ફાયદા હોય અને ગેરફાયદા પણ હોય. તો આના ગેરફાયદા શું છે તો કે તે વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષાલી એટલે કે ઝેરી પદાર્થ હોઈ શકે છે. આપણે હવે વાત કરીએ કે ફ્રૂટ્સની જ વાત કરીએ તો કોઈ પણ ફ્રૂટ્સ હોય એમાં એપલ હોય તેમાં કોઈ રોગ ન થાય તેના માટે તે લોકો પેસ્ટિસાઇડ વાપરતા હોય જંતુનાશક દવા વાપરી દે હાલ તો એપલ ઉપર પણ તેનો છંટકાવ છે. હવે એપલની છાલ અમુક લોકો આપણે મોસ્ટલી લોકો એવું હોય કે જે એપલની છાલ પણ ખાતા હોય. આપણે તો ધોઈને જ ખાઈએ છીએ કોઈ પણ ફ્રૂટ. આપણી હવે તો કોરોનાને કારણે તો સૌથી વધારે હેબિટ બની ગઈ પણ બાકી આપણે કોઈ પણ ફ્રૂટ જે થોડી ખાતા હોય બહારની કોઈ પણ વસ્તુ આવશે હંમેશા એ ધોઈને જ વાપરવી. ધોઈ સારા એવા કપડાથી સાફ કરી અને પછી જ વાપરવાનું. હવે આપણે એપલ ખાધું હોય ને એમાં દવા પેસ્ટિસાઇડ ચોટી ગઈ હોય કે જે ચાલો પાણીથી પણ ના નીકળી તો એ આપણા પેટ માટે ઝેરી પણ હોઈ શકે છે. કારણ કે અંતે તો આપણે ઝેરી રસાયણો જ ખાઈએ છીએ તો તે આપણા માટે નુકસાનકારક હોય. અમુક લોકો ચાલો છાલ પાડીને એપલ ખાતા હોય પણ અમુક લોકોને છાલની સાથે વિટામિન અમુક કે છાલમાં બહુ બધા વિટામિન પ્રોટીન્સ મળતા હોય તો એ લોકો છાલ સાથે ખાય તો તેના માટે નુકસાનકારક. એટલે વધુ જો યોગ્ય માત્રામાં ઉપયોગ કર્યો હોય તો ચાલો કે આપણે પાણીથી સાફ કરીએ એટલે વયા જશે. પણ અમુકથી વધુ માત્રામાં ઉપયોગ કર્યો હોય તો તે કદાચ ના જાય તો તે આપણા માટે ઝેરી પદાર્થ હોઈ શકે. અને અંતે આ બધા રસાયણોનો ઉપયોગ છે તે પર્યાવરણને પ્રદૂષણનું કારણ પણ બને છે. હવે આપણે જે પણ ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે તેને આપણે ધોઈએ છીએ બરાબર તો તે રસાયણો સીધા પાણીમાં જશે કારણ કે દવાનો છંટકાવ કર્યો હોય તો આપણે બધું જોઈએ એટલે પર્યાવરણ પ્રદૂષણ કરે છે. તે પાણીનો ફરી ઉપયોગ આપણે ના કરી શકીએ તે પર્યાવરણને પ્રદૂષિત પણ કરે છે. તો તેના માટે અમુક સંરક્ષણ પદ્ધતિઓ હોય કે કઈ રીતે તે કાર્ય કરે છે. પરંતુ તેઓનો પેસ્ટિસાઇડ્સ અને જંતુનાશક અને નીંદણનાશક દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે. તમને અહીંયા ગેરફાયદા પણ નથી આપ્યા ટોપિક વાઇઝ. જેમ કે કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષાલી પદાર્થ હોઈ શકે અને પર્યાવરણીય પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે છે. હવે આવશે બે વાત કે કઈ રીતે નીંદણને નિયંત્રિત કરવા માટેની પદ્ધતિઓ અને જંતુઓ પર નિયંત્રણ કરવા માટેની પદ્ધતિઓ. તમને તો પેરેગ્રાફમાં આપી દીધું પણ મેં તમને અહીંયા ટોપિક વાઇઝ લખી દીધું કે તમને યાદ કરવામાં ઈઝી રહે. પાક સંરક્ષણની પદ્ધતિઓ બે રીતે છે. નીંદણને નિયંત્રિત કરવા માટે પાક સંરક્ષણની પદ્ધતિ અને જંતુઓને નિયંત્રિત કરવા માટે. તો નીંદણને નિયંત્રણ કરવા માટેની કે રોગ પ્રતિકારક જાતોનો ઉછેર કરવો. રોગ પ્રતિકારક જાતોનો ઉછેર એટલે આપણે લાસ્ટમાં જ જોયું કે પાકની જાતમાં ઉછેર. તો એવી જાત આપણે પાકની જાત લેવાની કે જે રોગ પ્રતિકારકતા સામે આપણે રક્ષણ આપી શકે. મેં લાસ્ટમાં જ આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે પાકની જાતો વિશે ભણતા હતા કે કેવી પાકની જાત લેવી તેના કે જે શિયાળામાં પણ આપી શકે ઉનાળામાં પણ આપી શકે તેવી રીતે તેની રોગ પ્રતિકારકતા શક્તિ પણ પાકની વધારે હોય તે અમુક હદ સુધી તે એની સામે ડિફેન્સ કરી શકે પોતાનું રક્ષણ કરી શકે તેવી જાતોનો ઉછેર કરવો. યોગ્ય સમયે પાકની રોપણી કરવી. કોઈ પણ હોય એટલે ટાઈમે કોઈ પણ વસ્તુ નહીં કરવાની. ચાલો કે હવે આપણે બપોરે સવારનો નાસ્તો કરીએ અને રાતે બપોરનું જમવાનું જેવું ટાઈમ ને પાકની રોપણી છે એ યોગ્ય સમયે કરવી. જેનાથી અમુક રોગ એવું હોય કે જે શિયાળામાં થાય. શિયાળામાં અમુક પાન છે તે યલો આપણે મોસ્ટલી જોતા પછી થઈ જાય પાન ખરીદતું ને જેવું આવવાનું સ્ટાર્ટ થાય એટલે તો પાકની રોપણી એવા સમયે કરવી કે જેથી તે રોગોનો ફેલાવો ઓછો હોય. પછી યોગ્ય હરોળ કે ચાસ તૈયાર કરવા. મતલબ આપણે આંતરપાક પદ્ધતિમાં જોઈએ મિશ્રિત પાકમાં કેવું કે આપણે એક જગ્યા ઉપર એક જ ખેતરમાં એક જગ્યા ઉપર પેલા આ પાક અને એ બાજુ બીજો પાક. તો એવી આંતરપાકમાં શું જોયું કે એક જ હરોળ આપણે એવી હરોળમાં તૈયાર કરવી કે એક હરોળમાં સોયાબીન એક હરોળમાં મકાઈ મૂકાતા. આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું તે વાત કરી. તો એવી રીતે યોગ્ય હરોળ કે ચાસ તૈયાર કરવી. આંતરિક પાક લેવા એટલે કોઈ પણ સોયા ઘઉં ચણા છે ઘઉં રાઈ છે આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે મગફળી સોયાબીન છે અને પાકની ફેરબદલી કરતી રહી. આપણે જોયું અમુક મહિના સુધી આપણે આ પાક કરીએ અમુક મહિના સુધી પછી બીજો પાક કર્યો તો જે રોગ હોય જે ઘઉંમાં થવાનો હોય તે ચણામાં ના થાય. એટલે આપણે પાકની ફેરબદલીની રીતોને એવી બધી અપનાવીએ તો તેના લીધે આપણે નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ બની શકે છે. અને બીજી વાત આપણે કરીએ કે જંતુઓ પર નિયંત્રણ. જંતુઓ પર નિયંત્રણ કેવી રીતે તો કે પ્રતિરોધક ધરાવતી જાતોનો ઉપયોગ કરવો. સેમ આના જેવું આમાં રોગ પ્રતિકારક બોલો કે પ્રતિરોધકતા ધરાવતું જોવો બેનો મિનિંગ તો એક જ થાય છે. પ્રતિરોધક એટલે કોઈ પણ રોગો સામે તે નિયંત્રણ કરી શકવી જોઈએ તેનું પોતાનું રક્ષણ કરી શકવી જોઈએ તેવી જાતોનો ઉપયોગ કરવો. અને ઉનાળામાં હળ ચલાવવી. ઉનાળામાં એવું હોય કે ખૂબ જ ઊંડાઈ સુધી જો હળ ચલાવે તો નીંદણમાં તે જંતુઓનો રોગ એના ઉપર થતો નથી. તો હવે આપણે બુકમાં જોશું
કે યાંત્રિક રીત દ્વારા નિંદાને દૂર કરવું એ પણ એક રીત છે. નિષેધનાત્મક રીતો જેવી કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય સમયે પાકની રોપણી, યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા, પાકની ફેરબદલી કરવી, આ પદ્ધતિઓ નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. કે નીંદણને નિયંત્રિત કરવામાં આ 5 પદ્ધતિઓ મદદરૂપ થાય છે. જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધકતાની ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ અને ઉનાળામાં હળ ચલાવી કે હળેથી ખેડીને કેટલીક નિષેધનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિમાં નીંદણ અને જંતુઓનો નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવાય છે. ઉનાળામાં આપણે હળ ખૂબ જ ઊંડા સુધી ચલાવીએ તો ગરમી એટલે તાપમાનનો વધારો હોય તો તેમાં અમુક જે નીંદણ કે જંતુઓ હોય તેનો નાશ થઈ જાય છે, કારણ કે અમુક ટેમ્પરેચરથી વધારે તે લોકો જીવી શકતા નથી. એટલે ઉનાળામાં આપણે ઊંડે સુધી જો હળ ચલાવીએ તો જમીનની અંદર જેટલા જંતુઓ હોય તેની ઉપર પ્રકાશ ને બધું આવે તો તેનો નાશ થઈ જાય, કારણ કે ટેમ્પરેચર તો ઉનાળામાં વધારે આપણે જોઈએ કે 40, 42, 45 ડિગ્રી રહેતું હોય તો તેમાં તે રહી શકતા નથી, કારણ કે જમીનની અંદર એટલું ટેમ્પરેચર ના હોય. તો જેમાં આપણે ઊંડે હળ ચલાવીએ તો તેની અંદર જે જંતુઓ હોય કે કીટકો હોય કે જે પાકને નુકસાન પહોંચાડી શકતા હોય તો તેનો નાશ થઈ જાય છે. એટલા માટે ઉનાળામાં ઋતુમાં હળ ચલાવવું ઊંડાઈ સુધી, તેના લીધે એ જંતુ અને પાકનું નિયંત્રણ મેળવી શકાય છે. તો આટલી આપણે વાત કરી કે પાકની સુરક્ષાનું પ્રબંધન કઈ રીતે કરી શકાય છે. તેમાં આપણે આગળ જોઈએ કે નીંદણ કીટક કઈ રીતે હોય છે, કઈ રીતે જંતુનાશક, કીટનાશક, નીંદણનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે. તો આ વાત હતી આપણે વનસ્પતિનું પાકનું ઉત્પાદન, તેની કઈ પાકની જાતોનું પ્રબંધન, તેમાં પોષક તત્વો વિશે, સિંચાઈ પદ્ધતિઓ વિશે આપણે વાત કરી. પછી આપણે પાક સુરક્ષાના પ્રબંધન વિશે વાત કરી. હવે આપણો નેક્સ્ટ ટોપિક તેની નીચે પ્રવૃત્તિ પણ આપેલી છે, તો તમે ઘરે ટ્રાય કરજો, ના સમજાય તો મને પૂછજો. તો હવે આપણો ટોપિક આવશે કે અનાજનો સંગ્રહ કઈ રીતે કરવો. એ પાકનું જોયું છે. હવે આપણે બધું કર્યું, પાકનું સંરક્ષણ પણ કરી દીધું, હવે કાપણી કરી લીધી, લણણી કરી દીધી, પણ કે અનાજનો સંગ્રહ કઈ રીતે કરવો તેની આજે આપણે વાત કરીશું. કે કઈ રીતે આમાં પ્રવૃત્તિ છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં નીંદણની અસરગ્રસ્ત ખેતરનું અવલોકન કરો અને તેની એક યાદી બનાવો. તો તે દરેક એક્સપેરિમેન્ટ તમે ઘરે ટ્રાય કરજો. તો હવે આપણે વાત કરીશું અનાજનો સંગ્રહ કઈ રીતે કરવો, કે કઈ રીતે આપણે પાકનું સંરક્ષણ પ્રબંધન કરી શકીએ છીએ. તો તેના આપણે લાસ્ટ ટોપિક ઉપર કે કઈ રીતે અનાજનો સંગ્રહ કરવો. મોસ્ટલી આજે તો ડિસેમ્બર મહિનો ચાલે છે, હવે આવશે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનો ને બધું આવશે તો આપણે આ ઘરમાં ઘઉંની સિઝન, કઠોળ ભરવાની સિઝન, અથાણાની સિઝન તે દરેક આવી જશે. બધાના ઘરમાં સ્ટાર્ટ થઈ જશે. અમુકના ઘરમાં વહેલી તો અમુકના ઘરમાં મોડી. તો આપણે જોતા હોય છે કે આપણા મમ્મી જ્યારે ઘઉં સાફ કરે ત્યારે તેની અંદર જે ઘઉંની કોઠીઓમાં આપણે ઘઉં ભરતા હોય બરાબર, તો કોઠીઓમાં પારો, મરક્યુરીની ગોળી આવતી હોય. પછી અમુક લોકો ઓલા છાણમાં ઓલું તૈયાર કરી પારો ને મરક્યુરીમાં ઓલી ગોટીઓ છાણથી હારે તૈયાર કરતા હોય તેવી રાખતા હોય છે. અમુક છે જે એક પાવડરનો, બોરિક પાવડરનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધાનો ઉપયોગ આપણે શું કરવા માટે કરતા હોય છે કે અનાજ છે જે આખું વર્ષ 12 માસ સુધી તેનો સારું એવું સંગ્રહ થાય અને તે બગડે નહીં. કારણ કે ઘઉં આપણે જો ભરતા હોય, જેમ કે 100-200 કિલો ઘઉં આપણા ઘરમાં વધારે જર હોય તો ભર્યા હોય આપણે, જો એ બગડી જાય તો આપણને કેટલું નુકસાન થાય. તો તેના માટે આપણા મમ્મી આવા બોરિક પાવડર છે, મરક્યુરી છે, ઓલી એક સ્વીટ પોક્સ છે તેવી ગોળીઓનો ઉપયોગ કરતા હોય, જેની રીતે અનાજનો સારો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. તો હવે આવી જ રીતે ખેડૂતો પણ પાકનું સંરક્ષણ, પાકનું અનાજનો સંગ્રહ કરતા હોય છે. કારણ કે ચાલો આજે ઘઉંની કાપણી કરીને આજે આપણે ઘઉં વેચી નાખવાના જવું તો નથી, તો તેના માટે પણ તેઓ સંગ્રહ કરતા હોય છે. પણ જ્યારે તેઓ સંગ્રહ કરે ત્યારે પણ તેને અમુક પરિબળો નડતા હોય. આમાં કોઈ પણ વસ્તુ તમે કરો નડવાના તો પબ્લિક છે. તો આમાં જૈવિક અને અજૈવિક પરિબળો નડતા હોય છે. જૈવિક પરિબળોમાં આપણે વાત કરી જેવી રીતે પહેલા જ આપણે વાત કરી કે જંતુઓ છે, કીટકો છે, ઉંદર છે, પક્ષીઓ છે, એવા રીતે ઉંદર છે, કચુંદર છે, જીવાત, બેક્ટેરિયા, ફૂગ, આ બધા જૈવિક પરિબળો છે. કેવા જૈવિક પરિબળો? આપણે જોતા હોય કે અનાજનો આપણે ક્યાંય સંગ્રહ કર્યો હોય ને ત્યાંથી ઉંદર આવી જાય, ક્યાંક આપણા ઘરમાં ગરી ગયો હોય, તે કોતરી બધું આપણે સાફ કરી નાખે. તો અને ફૂગ છે, કોઈ પણ એવી રીતે ચોખામાં ને એમાં કેવી રીતે ઝારા એવા લટકાઈ જતા હોય છે. તો એ ફૂગ છે, કઠોળ, ચણામાં જેવી રીતે આપણે ઘણી વાર ઓબ્ઝર્વ કર્યું હોય છે તમે ઘરે પણ. પછી આપણે ખેડૂતો છે અનાજનો સંગ્રહ કોઈ એક એવું હોય ગોદામ, ત્યાં એ લોકો એનો સંગ્રહ કરતા હોય તો ત્યાં હવે ગોદામમાં સંગ્રહ કર્યું, પણ ત્યાં અમુક જગ્યાએથી ચાલો એવા જે કીટકો, વંદા ને એવા જેવું આવી ગયું, ઉંદરો આવી ગઈ, કચુંદર આવી ગઈ, તો એ બધા પાકને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તે જૈવિક પરિબળમાં આવે છે. અજૈવિક પરિબળમાં શું આવે તો કે ભેજ અને તાપમાન. હવે અમુક વાર આપણા ગોદામ એવું હોય કે જ્યારે તાપમાન વધારે પડતું હોય તો અમુક પાકને નુકસાન પણ પહોંચાડે છે. જો ગોદામ આખું ઢાંકેલું ને એવી રીતે હોય, સાફ સફાઈ કરેલું તો વાંધો નથી આવતો, પણ અમુક જગ્યાએ જ્યાં ખુલ્લું હોય તો ત્યાં તાપમાન અને ભેજ પણ અસર કરે છે. અમુક હવાવાળું વાતાવરણ હોય તો તરત તે બગડવાની સંભાવના રહે છે. પછી અમુક આપણે હવે જોયું કે સિઝનનું કોઈ નક્કી નથી હોતું, ગમે ત્યારે વરસાદ આવી જાય, ગમે તે થઈ જાય.
તો તેના લીધે પાકને ખૂબ જ મોટું નુકસાન થાય છે. પછી તાપમાનમાં વધારો ઘટાડો, ભેજમાં વધારો, મોસ્ટ ઓફ આપણી સાઈડ છે ભેજવાળું વાતાવરણ, તો તેના લીધે પણ પાકને ખૂબ મોટું નુકસાન થાય છે. તો ભેજ અને તાપમાન છે અજૈવિક પરિબળમાં આવે અને અજૈવિક પરિબળમાં આવે. તો તેનું રક્ષણ કઈ રીતે કરી શકાય? તો કે સંગ્રહ કરતા પહેલા આપણે જ્યાં પણ સંગ્રહ કરવાનો હોય, ખેડૂત જ્યાં પણ ગોદામ માટે ત્યાં સંગ્રહ કરે ત્યાં ઉત્પાદનની પહેલા પૂરતી સફાઈ હોવી જોઈએ, ક્લીનનેસ. આપણે કીધું ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા. તો આપણે જોયું તો એ દરેક વસ્તુને આપણા મમ્મી પણ જે કોઠીઓ દર વર્ષે સાફ ઘઉં ભરતા હોય તો તેને પણ સરખી સાફ કરે છે. કોઈ પણ ડબ્બો હોય તો એને સરખું સાફ કરીને ભરશો. આપણને એવી સલાહ આપતા જ હોય છે કે કોઈ પણ વસ્તુ જો તમે સફાઈથી અને સાફ કરીને ભરશો તો એ વસ્તુ લાંબા સમય સુધી બગડશે નહીં. તો કે સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની સફાઈ હોવી જોઈએ. સૂકવણી આપણા ઘરે સુકવતા હોય છે, આપણે કોઈ પણ વસ્તુ કઠોળ લઈ આવીએ, મોસ્ટલી તો કઠોળમાં હોય એવું કે લઈ આવીએ પેલા મમ્મી તડકે રાખે અને થોડીક વાર પછી છાંયો આવે, બહુ તડકો નહીં થાય અને ત્યાં થોડીક વાર રાખે. તો તેની સુકવણી થવી જોઈએ. થોડીક તડકામાં અને છાયામાં બેમાં થોડીક તેની સુકવણી કરી અને ભરતા હોય છે. મોસ્ટલી કઠોળ તો આવી રીતે જ ભરતા હોય છે બધાના ઘરે. અને રસાયણ ધુમાડાનો ઉપયોગ કરવો. ફોર એક્ઝામ્પલ લીમડાના ધુમાડાનો, કડવા લીમડો હોય, કડવો લીમડો, તો તેના લીમડાનો ધુમાડો છે તે કરી નાખવામાં આવે, કારણ કે તેનાથી જંતુઓનો નાશ થઈ જતો હોય છે. અમુક વાર આપણે જોયું હશે કેવી રીતે લીમડાનો હોય તો આપણે ડબ્બાની બાજુમાં એવી રીતે લીમડો રાખતા હોય, તો તેના લીધે શું તો કે કડવા લીમડાનો લીધે જંતુઓ તેમાં પ્રવેશતા નથી. તો તેવી જ રીતે આપણે અનાજનો સંગ્રહ ખેડૂત કરે ત્યારે રસાયણયુક્ત ધુમાડો હોય અથવા કડવા લીમડાનો નેચરલ લીમડાનો ધુમાડો કરે તો તેના લીધે પણ સંગ્રહ થાય તો ત્યારે બગડતા નથી ખોરાક, સંગ્રહ તેનો સારો રહે છે. તો આ હતું આપણું અનાજનો સંગ્રહ કઈ રીતે કરવું તેનો લાસ્ટ ટોપિક. હવે આપણે બુકમાં એકવાર જોઈ લઈએ કે ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે. તો અનાજના સંગ્રહ માટે કેટલાક જૈવિક કારકો જેવા કે કીટકો, કોતરીને ખાનારા ઉંદર, ફૂગ, ઈતરડી છે, બેક્ટેરિયા, ફૂગ જેવા જૈવિક પરિબળો અને અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણને કારણે પણ સંગ્રહ સ્થાનને નુકસાન થાય છે. આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો થાય. આ પરિબળોને કારણે નુકસાન શું થાય તે આપણે જોવાનું છે. તો કે ગુણવત્તામાં ઘટાડો થાય. તેની ગુણવત્તામાં ઘટાડો થાય. પછી વજનમાં ઘટાડો થાય. કારણ કે આપણે ચાલો 1 એકરમાંથી ચાલો 50 કિલો ઘઉં આ સાઈડ મૂક્યા, તેમાં નુકસાન થયું તો તેના વજનમાં પણ ઘટાડો થશે. પછી નબળી અંકુરણ ક્ષમતા, પછી જ એમાંથી આપણે અંકુરણ બીજ લઈએ તો તેની નબળી અંકુરણ ક્ષમતા કેવી થઈ જાય? નબળી થઈ જાય. નબળી અંકુરણ ક્ષમતા. નીપજનો રંગ દૂર થવો. અને આ બધાને રીઝનને લીધે શું થાય કે તેની બજારમાં કિંમત ઘટી જાય. બજારમાં કિંમત ઘટી. જો આપણે સંગ્રહ સારી રીતે કર્યો હોય તો તે આપણે લાંબા સમય સુધી સારી રીતે હોય તો આપણે તેની કિંમત પણ સારી રહે. અમુક ઘઉં છે એ સારી એવી ક્વોલિટી ના હોય તો આપણે એના પૈસા વધારે દઈએ, પણ અમુકનો જે ઝાંખો જેવો રંગ હોય, ચણા કઠોળ આપણે જોઈએ તો સાવ ઝાંખા કલરના હોય તો તેના આપણે પૈસા આપતા નથી. તો તેના લીધે તેની ગુણવત્તામાં ઘટાડો થાય, વજનમાં ઘટાડો થાય, નબળી અંકુરણ ક્ષમતા અને નીપજનો રંગ દૂર થાય. તો તેના આ બધા કારણોને લીધે બજારમાં તેની કિંમત ઘટી જાય છે. આ દરેક ટોપિક તમે નોટ ડાઉન કરી લેજો, કારણ કે જો તમે ટોપિક વાઇઝ લખશો તો તમને હેબિટ પણ પડશે, ટેન્થમાં વાંધો નહીં આવે અને એ રીતે તમને સીધી રીતે યાદ રહેશે. જો આ બુકમાં આવી રીતે લાઈનમાં લખ્યું હોય તો તમને મજા ન આવે કાચું, પણ જો તમે ટોપિક વાઇઝ લખશો તો તમને સારી રીતે યાદ રાખશે કે ગુણવત્તા તેની ઘટે, વજન ઘટે, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ, આને કારણે બજારમાં તેની કિંમત ઘટે છે. આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહોનું પ્રબંધન કરવું જોઈએ. નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ સંગ્રહ કરતા પહેલા કરાય છે. આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરવી જોઈએ. સફાઈ કરીને સારી રીતે સૂકવવામાં આવે. આપણે તેની સારી રીતે સૂકવણી કરીએ, સૂર્યપ્રકાશમાં અને પછી છાંયડામાં, બંનેમાં. રસાયણયુક્ત તથા ધુમાડા, રસાયણયુક્ત ધુમાડાનો અથવા કડવા લીમડા ધુમાડાનો ઉપયોગ કરીએ છીએ, જેથી જંતુઓ મરી જાય છે અને આવી પદ્ધતિઓ તેમાં સામેલ છે. એવી ઘણી બધી બીજી પદ્ધતિઓ પણ હોય. આપણે ડ્રાયર, ક્લીનર તેવી રીતે યુઝ કરી શકીએ કે અનાજનો સંગ્રહ સારી રીતે થાય. પ્રોપર રીતે આપણે તેનું પેકિંગ કરીએ. દરેક વસ્તુમાં વાર લાગે. અમુક વસ્તુ આપણે બાચકામાં પેક કરતા હોય તો તે બાચકા સાફ હોવા જોઈએ, કારણ કે અમુક વાર તો બાચકા ઇમિડિયેટલી બાચકા ભરાય તો તરત ઘઉંના વેચાઈ જવાના નથી. તો એ ઘઉંની જે ગોરી હોય, આપણે ગોરી બાચકી જે કહીએ, તેને પણ સફાઈ કરેલું હોવું જોઈએ, તો જેથી લાંબા સમય જ્યારે તે વેચાય ત્યારે તેમાં કોઈ ઘઉંમાં નુકસાન થાય નહીં.
તો આપણે જોયું કે કઈ રીતે બજારમાં કિંમત ઘટી જાય, અમુક વાર આપણે એમ કહેતા હોય કે ખેડૂતને નુકસાન થયું, તો આ બધી તેની ગુણવત્તામાં ને બધામાં ઘટી જાય. એટલે આપણો દેશ ટોટલી ખેતી ઉપર નિર્ભર છે. આજે તમને ખબર પડી ગઈ કે ખેડૂતો કેટલું કરતા હોઈએ છે પાકની જાતો શોધવામાં, તેનું રક્ષણ કરવામાં, કાપણી કરવામાં, તેના ઉત્પાદનમાં, તેની સંગ્રહ કરવામાં. એ લોકોને કેટલી બધી જરૂરિયાત, કેટલી બધી એવી મુશ્કેલીઓનો સામનો કરવો હોય છે. પલ પલ ઉપર એ લોકોને મુશ્કેલી હોય, પણ છતાંય આપણને એ લોકો સારી રીતે અનાજ પૂરું પાડે છે. આપણે આપણી ભૂમિ ખેડૂતોને આભારી હોવા જોઈએ. તે માટે હવે આપણે આગળ જઈએ પશુપાલન. પશુપાલન આપણો નેક્સ્ટ ટોપિક હશે. વનસ્પતિઓ વિશે વાત પૂરી થાય છે. હવે એનિમલ હસબન્ડરી વાત આવશે નેક્સ્ટ ટોપિકમાં. તો અત્યાર સુધીનું મેં જે પણ કરાવ્યું તેથી હોમવર્કમાં તમારે 2 વાર આ વસ્તુ તો નહીં જ ભૂલવાની. હોમવર્કમાં 2 વાર, એકવાર મેં જે રીતે ટોપિક વાઇઝ લખાવ્યું છે અહીંયા અનાજનો સંગ્રહ આ રીતે ટોપિક વાઇઝ, અને એકવાર બુકમાં આપેલું છે એ રીતે. તો આ 2 વાર તમારે હોમવર્કમાં કરવાનું. અને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. બને એટલું તમે ટોપિક વાઇઝ તમને લખાવવાની ટ્રાય કરી જ છે, તો એ રીતે તમે લખતા રહેજો અને યાદ કરતા રહેજો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પશુપાલન વિશે વાત